નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીની જેમ હવે ગુજરાતના અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર થઈ ગયું છે। જી હા મિત્રો, અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર છે। ત્યારે મિત્રો, ખાસ કરીને અમદાવાદના થલતેજ, બોટાકદેવ, સાઉથ બોપલ અને સેલા વિસ્તારોમાં વાયુના પ્રદૂષણનું સ્તર 200ના આંકડાને વટાવી ગયું છે, જેને કારણે આ વિસ્તારમાં સવાર અને સાંજ ધુમ્મસ છવાયું રહે છે। જોકે મિત્રો, અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે નોંધનીય છે કે મીડિયાએ ઝેરી હવાના મુદ્દા પર સમાચાર પ્રસારિત કર્યા હતા। ત્યારે મુખ્યમંત્રીએ પોતે શહેરી વિકાસ વિભાગને વાયુ પ્રદૂષણને રોકવા માટે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો। જોકે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીના આદેશ બાદ શહેરી વિકાસ વિભાગની ટીમે 3 દિવસમાં રાજ્યના 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં 2500થી વધુ બાંધકામ સાઇટ પર આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું। જોકે આ સમયગાળા દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ નિયમોનું પાલન ન કરવા બદલ 541 બાંધકામ સાઇટ પર કુલ 1.23 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો ત્યાર હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।